टाइम्स ऑफ साबरकांठा। ખેડમાં નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 7ના તૂટેલા રોડ ફરીથી બનાવવા માટે આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં વોર્ડ નંબર 6ના કન્યા વિદ્યાલય રોડના કોર્નરથી આરસીસી રોડ, એ જ રીતે સરકારી અનાજ ગોડાઉન પાસે, આંગણવાડી પાસે તથા પંચશીલ પ્રાથમિક શાળા પાસે આરસીસી રોડ બનાવવા માટે આજે કોર્પોરેટર લક્ષ્મીબેન પંચાલે કુમકુમ તિલક કરીને જ્યારે નારાયણ વસાવા અને ગોપાલ રાવલના હસ્તે શ્રીફળ વધેરીને કામની શરૂઆત કરી હતી। આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કોર્પોરેટરો લક્ષ્મીબેન પંચાલ, નારાયણ વસાવા, ગોપાલ રાવલ સહિત વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદ રાવલ અને આમ જનતા ઉપસ્થિત રહ્યા હતા।